નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણા ડિજિટલ પ્લેટફોર્મની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારી સમક્ષ એક નવા જ મુદ્દા સાથે ઉપસ્થિત છું। આજે આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવાનો છે એ મુદ્દાનું નામ છે ગુજરાત અને એમના અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે, આમની ચર્ચા કરવાની છે। ખૂબ જ સરસ મજાનો મુદ્દો છે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન। તો શરૂઆત કરીએ આજનો જે ટોપિક છે એમની। તો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે આમની આપણે વાત કરવાની છે। અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે આમની આપણે શરૂઆત કરીએ એ પહેલા હું તમને આમનો બેઝિક ખ્યાલ આપી દઉં કે ભાઈ અભયારણ્ય છે અને રાષ્ટ્રીય ઉદ્યાન છે તો આમની ઘોષણા શા માટે કરવામાં આવે, અભયારણ્ય શા માટે બનાવવામાં આવે અને રાષ્ટ્રીય ઉદ્યાન છે એ શા માટે બનાવવામાં આવે। તો જો ભારત, આપણો દેશ ભારત, ભારતની અંદર અલગ અલગ વિવિધતા ધરાવતા પ્રાણી અને પક્ષી જોવા મળે। એમાંથી અમુક જે પ્રાણી ને પક્ષી એવા છે જે ફક્ત ને ફક્ત ક્યાં જોવા મળશે તો કે ભાઈ ભારતમાં જ જોવા મળશે। આવા પ્રાણી અને પક્ષી છે આમના સંરક્ષણ માટે આપણા દ્વારા શું કરવામાં આવે છે તો કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે આમની ઘોષણા કરવામાં આવે છે। જો ભારતમાં અલગ અલગ વિવિધતા ધરાવતા પ્રાણી અને પક્ષીઓ વસવાટ કરે છે, જેમાંથી અમુક પ્રાણી અને પક્ષીઓ ફક્ત ભારતમાં જ જોવા મળે, તેવા પ્રાણી અને પક્ષીના સંરક્ષણ માટે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે આમની શું કરવામાં આવતી હોય છે તો કે ઘોષણા કરવામાં આવતી। હવે આપણે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે આમની શરૂઆત કરી। શરૂઆત કરતા પહેલા આ બંને વચ્ચેના જે તફાવતો છે આ ક્લિયર કરીએ કે કેવી રીતે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે એકબીજાથી શું થાય છે તો કે અલગ પડે છે, એમની આપણે ચર્ચા કરી। તો જોઈએ આમના તફાવત છે એમની કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન એકબીજાથી અલગ કેમ પડ્યા। પહેલા વાત છે ને હું એમના વિસ્તારની કરું કે વિસ્તારના આધારે કઈ રીતે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે એકબીજાથી અલગ થાય। તો જો અહીંયા હું અભયારણ્ય ડ્રો કરું, આ અભયારણ્ય, અહીંયા હું જે વિસ્તાર ડ્રો કરું છું એ કયો વિસ્તાર છે? અભયારણ્ય। આ શું છે? એક અભયારણ્ય છે, અભયારણ્ય છે। હવે જુઓ અહીંયા હું ડ્રો કરું છું આ રાષ્ટ્રીય ઉદ્યાન। આ શું છે? આ રાષ્ટ્રીય ઉદ્યાન છે। તો જો અહીંયા આપણે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ડ્રો કર્યા। હવે જોતા જ તમને ખબર પડી જશે કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં શું ફેરફાર હોય। તો જો ફેરફાર શું છે? અભયારણ્યનો વિસ્તાર કેવો હોય છે? અભયારણ્ય કેવું હોય છે? મોટું। રાષ્ટ્રીય ઉદ્યાન કેવું હશે ભાઈ? નાનું। તો જો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારની આપણે વાત કરીએ તો અભયારણ્યનો વિસ્તાર છે રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તાર કરતા કેવો હોય છે ભાઈ? મોટો હોય છે। અને જ્યારે વાત કરીએ રાષ્ટ્રીય ઉદ્યાન, રાષ્ટ્રીય ઉદ્યાન છે આમનો વિસ્તાર છે અભયારણ્યના વિસ્તાર કરતા કેવો હોય છે? નાનો હોય છે। અભયારણ્ય કરતા રાષ્ટ્રીય ઉદ્યાન નાનું અને રાષ્ટ્રીય ઉદ્યાન કરતા અભયારણ્ય મોટું। હવે અહીંયા જો સમજો, અહીંયા એક ગામ છે, માની લઉં કે અહીંયા એક ગામનું નામ એ, અહીંયા માની લઉં કે એક ગામનું નામ બી। હવે થાય એવું કે તમારે એ ગામથી જવું છે બી ગામ, એ ગામથી ક્યાં જવું? બી ગામ। અને વચ્ચે કયો વિસ્તાર આવે છે? અભયારણ્ય। તો અભયારણ્યના વિસ્તારમાંથી શું અવર જવર કરી શકાય તો કે હા, કરી શકાશે। કેવી રીતે અવર જવર કરી શકાય તો કે ભાઈ જે સામાન્ય અંકુશો છે, સામાન્ય અંકુશો સાથે તમે અભયારણ્યના વિસ્તારમાં અવર જવર કરી શકો। આ સામાન્ય અંકુશો કેવા હશે ભાઈ તો કે ભાઈ અભયારણ્યના વિસ્તારમાંથી તમે પસાર થતા હશો તો ત્યાંના નિયમો, જેમ કે તમે કોઈ બાઇક કે કાર લઈને જાઓ છો તો સ્પીડ લિમિટ, ત્યાં અલગ અલગ જગ્યાએ પાટિયા મારેલા હશે કે તમારે આટલાની સ્પીડથી ગાડી ચલાવવાની છે।
આ ઉપરાંત બીજા નિયમો હોય, જેમ કે અભયારણ્ય છે, અભયારણ્યની અંદર વસવાટ કરતા જે પશુઓ અને પક્ષીઓ છે આમને તમે હેરાન નહીં કરો. અભયારણ્યના વિસ્તારમાં જ્યાં ત્યાં કચરો નહીં કરો. અભયારણ્યના વિસ્તારમાં તમે ધૂમ્રપાન નહીં કરો. આવા જે સામાન્ય અંકુશો છે, આ સામાન્ય અંકુશો સાથે તમે અભયારણ્યનો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર અવર જવર કરી શકવાના છો. ક્લિયર? તો અહીંયા શું થશે? અભયારણ્યનો વિસ્તાર છે, અભયારણ્યના વિસ્તારની અંદર અવર જવર થશે. અહીંયા અવર જવર થાય. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરો, આ રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ, અહીંયા માની લો કે એક ગામ હોય, અહીંયા એક ગામ છે, ગામનું નામ એ છે. માની લો અહીંયા એક ગામ છે, ગામનું નામ બી છે. તમારે એ ગામથી કયા ગામે જવું છે ભાઈ? તો કે એ ગામથી જવું છે બી એક ગામે, અને બી ગામે જવામાં વચ્ચે કયો વિસ્તાર આવે છે? રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર આવે છે. તો શું તમે આ રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં થઈ અને અવર જવર કરી શકશો? તો કે ના, અવર જવર ના થાય. અહીંયા માનવ હસ્તક્ષેપ છે આ ખૂબ જ મર્યાદિત છે. પરવાનગી વગર તમે રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં પ્રવેશ કરી શકો નહીં. તો અહીંયા અવર જવર થવાની છે નહીં, અવર જવર ના થાય, ના થઈ. રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં તમે જઈ શકો નહીં પરવાનગી વગર. એનો મતલબ એવો નથી કે હાવ જવાનું જ નથી. મેં કીધું માનવ હસ્તક્ષેપ કેવો છે, ખૂબ જ મર્યાદિત છે, પરવાનગી વગર ના જઈ શકો. મોટા મોટા વિશાળકાય જે રાષ્ટ્રીય ઉદ્યાન હોય એમાં આપણે જતા હોય, ફરવા માટે જતા હોય, પણ એમના કંઈક નીતિ નિયમો હોય જેમને આધારે આપણે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ફરવા જતા હોય. નોર્મલી રીતે તમે અવર જવર કરી શકવાના છો ના. તો જો વિસ્તાર મોટો, વિસ્તાર નાનો, અવર જવર થાય, અવર જવર ન થાય. હવે આગળ જો માની લઉં કે આ અભયારણ્યની આજુબાજુમાં અહીંયા એક ગામ હોય, અભયારણ્ય, આમની આજુબાજુમાં ગામ છે, અને જે ગામની આપણે વાત કરીએ, માની લઉં નામ આપી દઉં કે એ ગામ આપી દઉં નામ. અભયારણ્યની આસપાસ એક ગામ અને ગામનું નામ છે. આ એ ગામ છે, આની અંદર કોઈ એક પશુપાલક વસવાટ કરે. કોણ વસવાટ કરે છે? પશુપાલક. અહીંયા પશુપાલક વસવાટ કરે છે. આની અંદર ઘણા બધા પશુપાલકો છે, અને એ પશુપાલકો છે એમની આગળ ગાય, ભેંસ, એવા માલઢોર છે. હવે થાય એવું, માની લો કે આ વર્ષે ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ થયો હોય, વરસાદના લીધે ખેડૂતો છે આમના પાક નિષ્ફળ ગયા હોય. અતિશય વરસાદ એ સારો નહીં, ખેડૂતોના પાક નિષ્ફળ જાય. પાક નિષ્ફળ ગયો એટલે આમની આગળ જે માલઢોર છે એમને ખવડાવવા માટે કોઈ ઘાસ ચારો બચે નહીં. પણ વરસાદ બહુ સારો થયો હોય એટલે બાજુમાં જે અભયારણ્ય છે, અભયારણ્યમાં સારા એવા પ્રમાણમાં ઘાસ ઉગી આવ્યું હોય. અને થાય એવું કે આ પશુપાલક છે એને અભયારણ્યના વિસ્તારમાં શું કરવું છે? તો કે ભાઈ અહીંયા પશુચરણ કરવું છે. તો શું તે પશુચરણ કરી શકશે? તો કે હા. કેવી રીતે? તો કે ભાઈ જે તે સત્તાધિકારી છે આમની પરવાનગી સાથે અભયારણ્યનો જે વિસ્તાર હોય આ વિસ્તારની અંદર પશુચરણ કરી શકાય. તો જો અહીંયા શું થવાનું છે? તો કે જે અભયારણ્યનો વિસ્તાર છે આમાં પશુચરણ પણ થશે, પશુચરણ થાય અહીંયા થશે. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરું તો રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં મારે પશુચરણ કરવું હશે તો કરી શકી? તો કે નહીં, કોઈ પણ પ્રકારે ભાઈ, કોઈ પણ પ્રકારે રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં પશુચરણ શક્ય નથી. તો જો અહીંયા પશુચરણ થશે નહીં, પશુચરણ ના થાય. તો આ વાત થઈ પશુચરણ. જો અભયારણ્યની આપણે વાત કરીએ
તો અભયારણ્ય છે આ કોઈ પણ એક જ પ્રજાતિ ઉપર કેન્દ્રિત છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે એક કરતા વધારે પ્રજાતિ ઉપર કેન્દ્રિત હોય. અભયારણ્યની ઘોષણા રાજ્ય સરકાર કરે અને જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે આની ઘોષણા કોણ કરતું હોય તો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળી અને કરતા હોય. તો જો આ શેની વાત થઈ? અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે આમના તફાવતની, કે અભયારણ્ય મોટું, રાષ્ટ્રીય ઉદ્યાન નાનું, અવરજવર થાય, અવરજવર ન થાય, પશુચરણ થઈ શકે, પશુચરણ ન થાય, એક પ્રજાતિ ઉપર કેન્દ્રિત, એક કરતાં વધારે પ્રજાતિ ઉપર કેન્દ્રિત. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળી અને રાષ્ટ્રીય ઉદ્યાનની ઘોષણા કરશે અને અભયારણ્યની ઘોષણા કોણ કરશે તો કે ખાલી રાજ્ય સરકાર. ક્લિયર? તો જો અહીંયા આપણે વાત કરીએ અભયારણ્યના તફાવતમાં. વાત જો એમના વિસ્તારની થાય તો વિસ્તાર કેવો છે? વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન કરતા કેવો છે? મોટો છે. પછી વાત કરીએ અવર જવરની તો સામાન્ય અંકુશો સાથે અવર જવર થાય. સામાન્ય અંકુશો સાથે તમે અવર જવર કરી શકશો તો કે હા. પછી વાત કરીએ પશુચરણની. સામાન્ય કાયદાના પાલન સાથે, સામાન્ય કાયદાના પાલન સાથે જે તે સત્તાધિકારીની પરવાનગી સાથે અભયારણ્યના વિસ્તારમાં શું કરી શકશું? પશુચરણ કરી શકાય. પશુચરણ થશે. સામાન્ય કાયદાઓ એટલે શું તો કે ભાઈ આપણે ગામડાની અંદર જોતા હોય કે ભાઈ જે પશુપાલક હોય, જે ગોવાળ હોય, એ ગાય ભેંસ ચરાવવા માટે જંગલમાં જતો હોય તો એ પોતાની સાથે હથિયાર લઈ જાય તો હથિયાર લઈ જવાની મનાઈ હોય. ત્યાં વસવાટ કરતા જે પક્ષીઓ કે પ્રાણીઓ છે એમને હેરાન ન કરવાના હોય. ત્યાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ના ફેલાવવાનું હોય. તો આવા જે સામાન્ય કાયદાઓ છે એમના પાલન સાથે તમે અભયારણ્યના વિસ્તારમાં શું કરી શકશો તો કે પશુચરણ કરી શકશો. અભયારણ્યની વાત કરો તો કેટલી પ્રજાતિ ઉપર કેન્દ્રિત હતું? કોઈ પણ એક પ્રજાતિ ઉપર શું હોય છે? કેન્દ્રિત હોય છે. આમની ઘોષણાની વાત કરીએ તો ઘોષણા કોણ કરે છે? ઘોષણા કોણ કરશે? રાજ્ય સરકાર કરે છે. તો આ વાત શેની થઈ? અભયારણ્ય છે આમના જે તફાવતો છે. રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરું. જો રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારની વાત કરીએ, અભયારણ્ય કરતા કેવો છે ભાઈ વિસ્તાર? અભયારણ્ય કરતા કેવો છે? નાનો. વાત કરીએ અવર જવરની તો માનવ હસ્તક્ષેપ કેવો છે? ખૂબ જ મર્યાદિત છે. પરવાનગી વગર અવર જવર કરી શકાશે નહીં. માનવ હસ્તક્ષેપ ખૂબ જ મર્યાદિત છે. પરવાનગી વગર અવર જવર થશે નહીં. પશુચરણની વાત કરું તો કોઈ પણ પ્રકારે પશુચરણ શક્ય નથી. પ્રયાસ જ નહીં કરવાનો ભાઈ.
રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં પશુચરણ કરાવવા જવાનો પ્રયાસ જ નહીં કરવા. જો ગયા તો વારો ચડી જવાનો. વાત કરીએ પ્રજાતિની, તો એક કરતા વધારે પ્રજાતિ ઉપર કેન્દ્રિત છે. એક કરતા વધારે પ્રજાતિ છે એમના ઉપર કેન્દ્રિત હશે. વાત આમની ઘોષણાની કરીએ, કોણ આમની રચના કરશે? ઘોષણા કોણ કરે છે? તો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, આ બંને મળી અને શું કરવાના છે? તો કે આમની ઘોષણા કરવાના છે. તો આ શેની વાત કરી મેં? તો કે રાષ્ટ્રીય ઉદ્યાન છે, આમના જે તફાવતો છે આમની ચર્ચા કરી. તો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે, બેયને આપણે શું કરી દીધા છે? અલગ. હવે ગુજરાતના અભયારણ્યો છે, આમની આપણે વાત કરવાની છે ભાઈ. ગુજરાતની અંદર જો અભયારણ્યની હું ચર્ચા કરું તો ગુજરાતની અંદર કુલ કેટલા અભયારણ્યો છે? તો કે ભાઈ ગુજરાતમાં કુલ કેટલા? તો કે 23. 23 શું છે? અભયારણ્ય છે. ગુજરાતની અંદર અભયારણ્યની સંખ્યા કેટલી ભાઈ? 23. 23 અભયારણ્ય છે, પણ હમણાં 24મા અભયારણ્યનું કામકાજ શરૂ છે. જો એ 24મા અભયારણ્યની વાત કરું તો 24મું અભયારણ્ય કયું છે? તો કે ભાઈ કામધેનુ છે. કયું છે? કામધેનુ અભયારણ્ય. આ કામધેનુ અભયારણ્ય છે, જો આમની આપણે વાત કરીએ, આ કામધેનુ ક્યાં આવેલું છે? તો કે ભાઈ પોરબંદરમાં આવેલ છે. ક્યાં છે? પોરબંદર. અભયારણ્યની વાત કરું તો ગુજરાતનું એકમાત્ર કેવું અભયારણ્ય છે? ગાય માટેનું અભયારણ્ય છે. એકમાત્ર ગાય માટેનું અભયારણ્ય એટલે કામધેનુ. આના જાહેરાતની વાત કરું તો જાહેરાત ક્યારે થઈ હતી? જાહેરાત થઈ હતી 2015માં. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? કોણે જાહેરાત કરી હતી? સીએમ હતા આનંદીબેન. આનંદીબેન છે, આમના દ્વારા જાહેરાત થઈ હતી. તો જો 23 અભયારણ્ય છે, 24મું અભયારણ્ય, આમનું કાર્ય શરૂ છે. અભયારણ્યનું નામ છે કામધેનુ અભયારણ્ય. ક્યાં આવેલું છે? પોરબંદર જિલ્લો છે, આમની અંદર આવેલું છે. ગુજરાતનું એકમાત્ર કેવું અભયારણ્ય છે ગાય માટેનું. ક્યારે જાહેરાત થઈ હતી? 2015માં. કોણ સીએમ હતા? તો કે આનંદીબેન પટેલ. ક્લિયર? તો હવે જોઈએ અભયારણ્યો છે એમની વાત કરી. વાત કરું આ અભયારણ્યોની, તો અભયારણ્યની અંદર ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે, આમની ચર્ચા કરું કે ભાઈ તમને એવું પૂછું ગુજરાતમાં સૌથી મોટું અભયારણ્ય કયું? તમે શું કહેશો? તો કે અભયારણ્યનું નામ છે સુરખાબનગર. ગુજરાત છે, આમનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? તો કે ભાઈ સુરખાબનગર છે. જે ક્યાં આવેલું છે? તો કે ભાઈ કચ્છ જિલ્લાની અંદર જે રાપર તાલુકો છે, આમની અંદર જે મોટો રણ છે, આમનો જે વિસ્તાર છે, આ વિસ્તારની અંદર આવેલું છે ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય. તમને એમ પૂછું ગુજરાતનું સૌ પ્રથમ અભયારણ્ય કયું? સૌ પ્રથમ અભયારણ્ય. તો તમે શું કહેશો? તો કે ભાઈ સૌ પ્રથમ અભયારણ્ય છે, આનું નામ છે ગીર અભયારણ્ય. કયું છે? ગીર અભયારણ્ય. ક્યારે બનેલું છે? તો કે આ અભયારણ્ય છે બનેલું છે 1965 ની અંદર. ક્યારે બન્યું? 1965. ગીર અભયારણ્ય સૌ પ્રથમ છે. આ કેવું? સૌથી મોટું. વાત કરીએ સૌથી મોટા રાષ્ટ્રીય ઉદ્યાનની કે ભાઈ ગુજરાતની અંદર સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયું? તો કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવે છે? તો કે ભાઈ ગુજરાતનું સૌથી ફેમસ એવું એશિયાન્ટિક લાયન માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન, જેમનું નામ શું છે? તો કે ભાઈ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. કયું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. જે ક્યાં આવેલું છે? તો કે ગીર સોમનાથ જિલ્લો છે. આનો કયો તાલુકો છે? તો કે ભાઈ ઉના તાલુકો છે. આ ઉના તાલુકાના વિસ્તારની અંદર આવેલું છે ગીર સોમનાથ જિલ્લો, આમનો ઉના તાલુકાનો વિસ્તાર. અને ત્યાં કયું? તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. અને જે કેવું છે? ગુજરાતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે. જેમાં સૌ પ્રથમ અભયારણ્યની વાત થઈ હતી, તો આ સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે.
અને અહીંયા વાત કરું, સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે આમની, તો સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન પણ કયું છે? તો કે ભાઈ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ કેવું છે? સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. ક્યારે બનેલું છે? તો કે 1975 સાલ છે આમની અંદર બનેલું છે. સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે તો એ ગીર, સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે તો એ ગીર. સૌથી મોટું અભયારણ્ય પૂછે તો સુરખાબનગર, સૌ પ્રથમ અભયારણ્ય પૂછે તો ગીર. ક્લિયર થાય? આ સૌથી મોટું અને સૌ પ્રથમ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની વાત. હવે આગળ જઈએ અને શરૂઆત કરીએ. કચ્છ જિલ્લો છે, આમની અંદર આવેલા જે અભયારણ્યો છે આમ. કચ્છની વાત કરું તો કચ્છની અંદર કુલ કેટલા અભયારણ્યો છે? તો કે ભાઈ કુલ 4 અભયારણ્ય છે. આ જે 4 અભયારણ્યો છે આમાંથી 2 અભયારણ્ય એવા હશે કે જે પક્ષી માટેના હશે અને 2 અભયારણ્ય એવા હશે જે પ્રાણી માટેના હશે. 4 અભયારણ્યની વાત કરું. પહેલું જ અભયારણ્ય છે, અભયારણ્યનું નામ શું છે? તો કે ભાઈ સુરખાબનગર. સુરખાબનગર પહેલું અભયારણ્ય. બીજું અભયારણ્ય કયું છે? ધોરાડ અભયારણ્ય છે. ત્રીજું અભયારણ્ય કયું છે? ઘુડખર અભયારણ્ય છે. અને ચોથું અભયારણ્ય કયું છે? તો કે ભાઈ ચિંકારા અભયારણ્ય છે. આ 4 અભયારણ્ય. એમાંથી આ જે અભયારણ્ય છે એ શેના માટે છે? તો કે સુરખાબનગર પક્ષી માટે, ધોરાડ શેના માટે છે? પક્ષી માટે. આ ઘુડખર શેના માટે છે? પ્રાણી માટે છે. અને આ ચિંકારા શેના માટે છે? તો કે આ પણ પ્રાણી માટેના અભયારણ્ય છે. તો 2 પ્રાણી, 2 પક્ષી. ક્યાં છે? જો એવું સમજી લો કે આ જે વિસ્તાર છે એ કચ્છ, કચ્છની 4 બાજુ, એક ઉપર, એક નીચે, એક આ બાજુ અને એક અહીંયા. અહીંયા મોટું રણ, અહીંયા શું છે? મોટું રણ. પછી અહીંયા નાનું રણ, આ નાનું રણ. અહીંયા એક તાલુકો છે અબડાસા, અબડાસા. અને અહીંયા એક સરોવર છે જેનું નામ છે નારાયણ. અહીંયા નારાયણ સરોવર. આ 4 જગ્યા. હવે જો આ 4 જગ્યામાં 4 અભયારણ્ય. સુરખાબનગર ક્યાં છે? મોટા રણમાં. આ ધોરાડની વાત કરું તો ધોરાડ ક્યાં છે? તો કે ધોરાડ છે અહીંયા અબડાસામાં. ઘુડખરની વાત કરું તો ક્યાં છે? નાના રણમાં. અને ચિંકારાની વાત કરું તો ક્યાં છે? નારાયણ સરોવર. આ 4 અભયારણ્ય છે જેમનો અભ્યાસ આપણે ક્યાં કરવાનો છે? કચ્છની અંદર કરવાનો છે. તો શરૂઆત કરીએ. પહેલું જ અભયારણ્ય છે ત્યાંથી. પહેલું અભયારણ્ય કયું છે? સુરખાબનગર. પેલા વાત કરીએ આ અભયારણ્ય ક્યાં છે? તો કે ભાઈ કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લાનો કયો તાલુકો છે? રાપર. રાપરમાં કયો વિસ્તાર છે? તો કે મોટા રણનો વિસ્તાર. આ મોટા રણનો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર કયું અભયારણ્ય છે? તો કે અહીંયા અભયારણ્ય છે. આમનું નામ છે સુરખાબનગર. સુરખાબનગર છે આમની આપણે વાત કરીએ તો આ અભયારણ્ય કેવું અભયારણ્ય છે? તો કે ભાઈ આ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. આ ગુજરાતનું કેવું છે? સૌથી મોટું અભયારણ્ય. ગુજરાતનું કેવું સૌથી મોટું અભયારણ્ય છે? સુરખાબનગરની વાત કરીએ તો એમાં વસવાટ કરતું જે પ્રાણી સુરખાબ. આ સુરખાબ છે શું છે? તો કે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. સુરખાબ ગુજરાત રાજ્યનું શું છે? રાજ્ય પક્ષી છે. આ રાજ્ય પક્ષી કોનું? તો કે ગુજરાતનું. કોણ? તો કે સુરખાબ. જો સુરખાબની વાત કરીએ કે ભાઈ સુરખાબ ક્યાં ક્યાં જોવા મળે, તો સુરખાબ ક્યાં જોવા મળશે? સુરખાબ નારાયણ સરોવરમાં જોવા મળે. આ ઉપરાંત નળ સરોવર છે આમાં પણ જોવા મળે. ક્યાં ક્યાં જોવા મળે? તો કે નારાયણ સરોવર અને નળ સરોવર છે એમાં સુરખાબ જોવા મળશે. તો જો કચ્છ
રાપર, મોટું રણ, સુરખાબનગર સૌથી મોટું અભયારણ્ય. આ જે સુરખાબ છે એ ગુજરાતનું રાજ્ય પક્ષી. ક્યાં જોવા મળશે? નળ સરોવર અને નારાયણ સરોવર. હવે પ્રશ્ન એ છે કે નળ સરોવર અને નારાયણ સરોવરમાં એ જોવા મળે તો નળ સરોવર અને નારાયણ સરોવર છે આમને સુરખાબનગર શા માટે જાહેર ના કર્યા? અને કેમ આ કચ્છનું મોટું રણ છે અમને જ સુરખાબનગર કીધું? તો અહીંયા એક પ્રશ્ન એવો થાય કે ભાઈ સુરખાબનગર એટલે શું? પ્રશ્ન શું થાય? સુરખાબનગર એટલે શું? કોને આપણે સુરખાબનગર બનાવી શકીએ એની વાત થાય. તો કોને સુરખાબનગર કહેવાશે? તો એમની આખી એક વ્યાખ્યા છે કે ભાઈ સુરખાબ પોતાની સંતતિને, પોતાની જે સંતતિ છે સંતતિને જે જગ્યા ઉપર જન્મ આપે તે જગ્યા એટલે શું થશે? એટલે શું થવાનું છે? એટલે સુરખાબનગર. આ શું થાય? આમની વ્યાખ્યા. કોને સુરખાબનગર છે એ કહી શકીએ? તો કે ભાઈ સુરખાબ પોતાની જે સંતતિ છે આ સંતતિને જે જગ્યા ઉપર જન્મ આપે એ જગ્યાને જ સુરખાબનગર કહેવાય. આખા ગુજરાતમાં ખાલી એક જ સુરખાબનગર છે અને એ કયું છે? કચ્છનું મોટું રણ. ચોમાસાના સમયગાળામાં તમે કચ્છના રણમાં જાઓ ને તો કચ્છના રણની અંદર શું થયું હોય તો કે આમાં છે ને આવા નાના નાના છે ને આવા ટેકરાઓ છે ઉપસી આવ્યા હોય. જો આ ટેકરાઓ દેખાતા હોય તમને તો આ, અને બાકીનો જે વિસ્તાર હોય ને એમાં પાણી ભરાણું. આ જે ટેકરાઓ છે આ ટેકરાઓને આપણે શું કહીએ તો કે આમને ટીંબાઓ કહીએ. શું કહીએ? આ ટીંબાઓ છે. અને એ ટીંબા ઉપર શું કરે તો કે આ સુરખાબ છે ત્યાં બેસી અને પોતાની સંતતિ છે આમને શું કરે તો કે જન્મ આપે. અને એટલા માટે જ આ જે કચ્છનો મોટા રણનો વિસ્તાર છે એમને આપણે શું કહીએ છીએ? સુરખાબનગર કહીએ. તો આ પહેલું જ અભયારણ્ય થયું કચ્છ જિલ્લાનું. અભયારણ્યનું નામ શું છે? સુરખાબનગર. ત્યાંથી આગળ વાત કરવાની છે ધોરાડ અભયારણ્ય છે આમ. તો બીજું અભયારણ્ય આવ્યું અને જેમનું નામ શું છે? ધોરાડ. ધોરાડની આપણે વાત કરીએ ક્યાં આવ્યું તો કે ભાઈ કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લામાં કયો વિસ્તાર છે તો કે અબડાસા તાલુકાનો. તો કચ્છ જિલ્લો આમનો અબડાસાનો વિસ્તાર, ત્યાં અભયારણ્ય છે. અભયારણ્યનું નામ છે ધોરાડ અભયારણ્ય. આ ધોરાડની આપણે વાત કરીએ તો ધોરાડ કેવું પક્ષી છે તો કે ભાઈ આ પક્ષી છે ખૂબ જ વજનદાર પક્ષી છે. કેવું છે? વજનદાર. જો તમે ફોટામાં જો હષ્ટપૃષ્ઠ લાગે છે આખું પક્ષી. કેવું છે? ખૂબ જ વજનદાર છે. દેખાય? હવે વિચાર કરો આટલું મોટું કદાવર એનું કદ અને ખૂબ જ વજનદાર. જો વજનની વાત કરું કે આ પક્ષી છે આમનો વજન કેટલો છે તો આમનો વજન કેટલો છે તો કે ભાઈ 15 થી 18 કિલા જેટલો શું છે આમનો વજન છે. 15 થી 18 કિલો વજન ધરાવતું આ પક્ષી. અને હવે એને ઉડવું, પક્ષી છે તો ઉડવાનું તો છે સ્વાભાવિક વાત છે, પણ સરળતાથી ઉડી શકશે એવું દેખાય તમને? નહીં. આ પક્ષી કેમ ઉડે છે તો કે ભાઈ માંડ માંડ ઉડે. માંડ માંડ ઉડાતું નથી છતાં પણ ઉડે છે. માંડ માંડ ઉડશે આ. હવે વિચાર તમે કરો કે કોઈ પક્ષી એ માંડ માંડ ઉડતું હોય તો એમનો શું થવાનો તો કે સૌથી વધુ શિકાર થવાનો. તો જો આ ધોરાડ પક્ષી છે એમની હું વાત કરું તો ધોરાડ પક્ષી કેવું છે તો કે ભાઈ ગુજરાતમાં સૌથી વધુ શિકાર થતું પક્ષી છે. કેવું તો કે સૌથી વધુ શિકાર થતું પક્ષી. આમનો શું થાય છે ભાઈ તો કે ગુજરાતની અંદર સૌથી વધુ શિકાર થાય છે. અને વિચાર કરો જો એમનો સૌથી વધુ શિકાર થતો હોય તો હવે શું હોય તો કે ભાઈ હવે પૂરા થવા આવ્યા હોય. તો આ પક્ષી કેવા છે તો કે ભાઈ લુપ્તતાને આડે આવેલ છે. લુપ્તતાને આડે આવેલું પક્ષી છે. હવે પૂરા થવા આવ્યા, લુપ્તતાને આડે છે.
વાત કરું જો ધોરાડની, તો ધોરાડ એક રાજ્યનું રાજ્ય પક્ષી પણ છે. કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે? તો કે ભાઈ રાજસ્થાન. રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. રાજસ્થાન રાજ્ય અને એમનું રાજ્ય પક્ષી એટલે કયું છે? ધોરાડ. ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો કચ્છ કે જે કેટલા રાજ્યોના? તો કે બે રાજ્યોના રાજ્ય પક્ષી ધરાવે. એક ગુજરાતનો સુરખાબ અને એક રાજસ્થાનનું ધોરાડ. તો આ વાત થઈ કયા અભયારણ્યની? ધોરાડ અભયારણ્ય. ત્યાંથી આગળ જો અભયારણ્ય છે, આમનું નામ શું છે? ગુડખર અભયારણ્ય. ગુડખર અભયારણ્ય. જો અહીંયા ગુડખરના ફોટા મૂકેલા છે, તમે જોવો તો એમ લાગશે કે આ ગુડખર, આ શું? આ તો ગધેડા છે. પણ જેવા તેવા ગધેડા નથી. અને આપણે સ્થાનિક ભાષામાં કહીએ જંગલી ગધેડા. શું કહીએ? જંગલી ગધેડા. અને આમને આપણે શું કહીએ છીએ? તો કે ઘોડખર પણ કહીએ. આમનો ઉદ્ભવ જ એવી રીતે થયેલો છે ભાઈ. કેવી રીતે? જો બે પ્રજાતિ ભેરી કરી અને ઘોડખર બનાવેલું છે. બે પ્રજાતિ કઈ? તો કે જો આમનું મોઢું જો કેવું લાગે છે, તો કે ભાઈ ઘોડા જેવું લાગે છે, તો ઘોડો. પછી જો આમ દૂરથી જો, અહીંથી જો સાઈડમાં જો, અહીંથી જો કેવું લાગે? જાણે એમ થાય ગધેડો છે. તો ઘોડો પ્લસ ગધેડો એટલે શું બને છે? તો કે એટલે બને છે ઘુડખર. શું બની જાય? ઘુડખર. જેને આપણે શું કહીએ છીએ? જંગલી ગધેડા કહીએ છીએ. આ ઘુડખરની વાત. આ ઘુડખર અભયારણ્ય છે ક્યાં આવેલું છે? તો કે ભાઈ આપણે બધાને ખબર છે કચ્છ જિલ્લો છે. કચ્છ જિલ્લાની અંદર રાપર તાલુકો છે. રાપર તાલુકાની અંદર જે નાનું રણ છે, આ નાના રણના વિસ્તારની અંદર ઘુડખર અભયારણ્ય આવેલું છે. જો સુરખાબનગર માટે રાપર તાલુકો અને ઘુડખર અભયારણ્ય માટે પણ રાપર તાલુકો આવશે. તો આ રાપર તાલુકામાં છે. ઘુડખરની વાત કરીએ તો ઘુડખર સમગ્ર એશિયામાં ક્યાં જોવા મળશે? તો કે ફક્ત ને ફક્ત કચ્છના નાના રણમાં જ જોવા મળે છે. ક્યાં જોવા મળે? તો કે નાનું રણ છે, આની અંદર જ જોવા મળશે. સમગ્ર એશિયાની અંદર ફક્ત કચ્છના નાના રણમાં આ ઘુડખર જોવા મળશે, બાકી ક્યાંય જોવા મળે નહીં. તો અભયારણ્ય કયું થયું? ઘુડખર અભયારણ્ય. ત્યાંથી આગળ જઈએ. છેલ્લું અભયારણ્ય, કચ્છનું છેલ્લું અભયારણ્યનું નામ શું છે? ચિંકારા અભયારણ્ય. ક્યાં આવેલું છે? તો કે ભાઈ કચ્છ જિલ્લાની અંદર છે. તાલુકો કયો છે? તો કે લખપત તાલુકો છે. અને કયો વિસ્તાર છે? નારાયણ સરોવર છે. આ નારાયણ સરોવરનો વિસ્તાર છે. આ નારાયણ સરોવરના વિસ્તારમાં જે અભયારણ્ય છે, આ અભયારણ્યને આપણે કયું અભયારણ્ય કહેશું? ચિંકારા અભયારણ્ય. આનું હું બીજું નામ આપી શકું જે તમે ક્યાંય ને ક્યાંય બુકોની અંદર વાંચેલું હશે, અને જેમનું નામ છે નારાયણ સરોવર. કયું છે? નારાયણ સરોવર અભયારણ્ય છે. આને હું બીજું શું નામ આપી? નારાયણ સરોવર અભયારણ્ય છે એ નામ આપી દઈશ. આ અભયારણ્ય જો શેના માટે છે? ચિંકારા. જો અહીંયા ચિંકારા છે, ચિંકારા માટેનું અભયારણ્ય છે. પણ એવું નથી ભાઈ, ચિંકારા શું છે? તો કે પ્રાણી છે. આ શું છે? પ્રાણી. અને પ્રાણી છે કોઈ સરોવરમાં ન રહેતું હોય. એ ક્યાં રહે? તો કે આજુબાજુના વિસ્તારમાં રહેતું. તો આ અભયારણ્ય છે પ્રોપર ક્યાં આવેલું છે? તો કે ભાઈ નારાયણ સરોવરની આજુબાજુનો વિસ્તાર. આજુબાજુનો વિસ્તાર ક્યાં નામે ઓળખાશે? ચિંકારા અભયારણ્ય તરીકે ઓળખાય છે. અહીંયા જે આજુબાજુનો વિસ્તાર છે એ ક્યાં નામે ઓળખાય? ચિંકારા અભયારણ્ય તરીકે ઓળખાય છે. નારાયણ સરોવર નહીં ભાઈ, શું છે? આજુબાજુનો વિસ્તાર. અને આ શું છે? ચિંકારા. તો
તો આ વાત કરીએ આપણે કચ્છ જિલ્લો છે આમની અંદર આવેલા જે અભયારણ્યો છે આમની આજના લેક્ચરની અંદર આપણે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેના તફાવતો છે આમની વાત કરી અને આમની અંદર આપણે કચ્છ જિલ્લાની અંદર આવેલા અભયારણ્યો છે આમની ચર્ચા કરી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે તળ ગુજરાતની અંદર આવેલા અભયારણ્ય છે આમની. ત્યાં સુધી સૌને જય ભારત, જય હિન્દ.